વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાસાયણિક ગતિકીય વિજ્ઞાનનું લેક્ચર નંબર 15 જોવાનું છે અને આજનો આપણો ટોપિક છે પ્રક્રિયા વેગ ઉપર ઉદ્દીપકની અસર। તો આપણે પ્રક્રિયા વેગ ઉપર તાપમાનની અસર ભણી ગયા। આજે આપણે ઉદ્દીપકની અસર સમજવી છે પ્રક્રિયા વેગ ઉપર। તો આપણે વેગ નિયમ કેવી રીતના લખતા હતા તો તમને ખબર છે, R = વેગ અચળાંક k અને અહીંયા આપણે સાંદ્રતા લખતા હતા। આપણા પ્રક્રિયકો હોય યા તો નિપજો હોય એની ઘાત લખતા હતા આપણે। તો આપણે તમને સાંદ્રતાની અસર તો શીખવાડી દીધી, બરાબર। એના પછી મેં તાપમાનની અસર શીખવાડી। મેં તમને કહ્યું કે જો આપણે તાપમાન વધારીએ ને તો વેગ અચળાંક k વધે છે, બરાબર। અને જો વેગ અચળાંક k વધે તો r વધે કહેવાય, કારણ કે આપણે સાંદ્રતા જે છે પ્રક્રિયકોની એક એકમ લઈને ચાલીએ છીએ। જો સાંદ્રતા પ્રક્રિયકોની એક એકમ લઈએ તો r ને શું કહેવાય? k કહેવાય। તો કહેવાનો મતલબ કે તાપમાન વધારતા k વધે છે, એનો મતલબ શું વધે છે? r વધે છે। તો આપણે તાપમાનની અસર તમને ભણાવી દીધી, બરાબર। તો તાપમાન વધારતા k વધતો તો ઇન્ડિકેટ કરે છે પ્રક્રિયાનો વેગ વધે છે। ચલો, આજે આપણે સમજવું છે ઉદ્દીપકની અસર। તો ધ્યાન આપજો, ઉદ્દીપક શું કરે છે? તો ઉદ્દીપક જે છે એ પણ k વધારે છે, પ્રક્રિયાનો વેગ અચળાંક વધારે છે, બરાબર। અને જો વેગ અચળાંક વધશે તો આપોઆપ આપણે કહી શકીએ પ્રક્રિયાનો વેગ વધશે। અને આને સમજવું હોય તો આપણે આર્હેનિયસ સમીકરણ દ્વારા સમજી શકીએ છીએ કે આપણી પાસે આર્હેનિયસ સમીકરણ હતું k = બરાબર, આર્હેનિયસ સમીકરણ હતું k = -EA/RT। આ સમીકરણ હતું આપણી પાસે આર્હેનિયસ। તો ધ્યાન આપજો, જો ઉદ્દીપક જે છે શું કરે છે? ધ્યાન આપજો, ઉદ્દીપક સીધો સક્રિયકરણ ઉર્જા ઘટાડી દે છે। આપણે સમજીએ છીએ, હમણાં તમને ખબર પડશે। ઉદ્દીપક સીધો શું કરે છે? સક્રિયકરણ ઉર્જા ઘટાડી દે છે। જો સક્રિયકરણ ઉર્જા ઘટી જાય, બરાબર, સક્રિયકરણ ઉર્જા ઘટી જાય તો મને બતાવો શું થશે? EA/RT ની કિંમત શું થઈ જશે? ઘટી ગઈ। તો મને બતાવો -EA/RT જે છે, બરાબર, આની વેલ્યુ શું થઈ જશે? વધી જશે। ઓકે, યસ। અને જો આની વેલ્યુ વધી જાય તો મને બતાવો E-EA/RT ની કિંમત શું થઈ જશે? વધી જશે। અને જો આની કિંમત વધે તો મને બતાવો આની કિંમત વધે, બરાબર, E-EA/RT તો શું વધી જાય? k વધી જાય। અને જો k વધે તો r વધી જાય। આમ આપણે કહી શકીએ ઉદ્દીપક શું કરે છે? પ્રક્રિયાનો વેગ વધારે છે। કેવી રીતના? તો સીધો ઉદ્દીપક કોના પર અસર કરે છે? સક્રિયકરણ ઉર્જા ઉપર, અને સક્રિયકરણ ઉર્જાને ઘટાડે છે, જેના કારણે શું થઈ જાય છે? E-EA/RT વધી જાય છે, યસ, જેના કારણે પ્રક્રિયાનો વેગ અચળાંક વધી જાય છે। એનો મતલબ કે પ્રક્રિયાનો વેગ વધી ગયો। ચલો, ક્લિયર થઈ ગયો? તો આ રીતના ઉદ્દીપક જે છે સીધો સક્રિયકરણ ઉર્જા ઉપર અસર કરે છે। તો હવે આને વિગતવાર આપણે સમજીએ। તો ચલો આપણે ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, પ્રક્રિયા વેગ ઉપર ઉદ્દીપકની અસર। તો પહેલા તો ઉદ્દીપક કહેવાય કોને એની વાત કરી લઈએ, બરાબર। ચલો, આપણે ઉદ્દીપક કહીશું કોને? ઉદ્દીપક કોને કહીશું? તો આપણે કહીશું એવા પદાર્થો। ધ્યાન આપજો, પહેલા હું વ્યાખ્યા લખી દઉં છું પછી સમજાવું। એવા પદાર્થો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે, રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે અને પ્રક્રિયાનો વેગ વધારી દે છે, પ્રક્રિયાનો વેગ વધારી દે છે, અને પ્રક્રિયાને અંતે મૂળ સ્વરૂપે, એટલે રાસાયણિક ફેરફાર થયા વગર, મૂળ સ્વરૂપે એનો અર્થ એવો, રાસાયણિક ફેરફાર થયા વગર મૂળ સ્વરૂપે પાછા મળે છે, યસ। આવા પદાર્થોને આપણે કહીશું ઉદ્દીપકો।
ઉદ્દીપક કહે છે. તો ધ્યાન આપજો, ઉદ્દીપક કોને કહેવાય? તો એવા પદાર્થો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે, બરાબર, અને પ્રક્રિયાનો વેગ એકદમ વધારી દે છે. હા, પણ પ્રક્રિયામાં વપરાતા નથી. ધ્યાન આપજો, પ્રક્રિયાને અંતે મૂળ સ્વરૂપે પાછા મળી જાય છે. રાસાયણિક ફેરફાર થયા વગર પ્રક્રિયાને અંતે પાછા મળી જાય છે. આવા પદાર્થોને કહેવાય છે ઉદ્દીપક. આપણે તમને સમજાવીએ એટલે તમને ખબર પડી જશે. ડોન્ટ વરી, પહેલા આ વ્યાખ્યા બરાબર જોઈ લેજો. ઉદ્દીપક કોને કહેવાય? તો એવા પદાર્થો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે, બરાબર, અને પ્રક્રિયાનો વેગ વધારી દે છે અને પ્રક્રિયાને અંતે આપણને વપરાયા વગર મૂળ સ્વરૂપે પાછા મળી જાય છે, કોઈ પણ જાતનો રાસાયણિક ફેરફાર વગર. આવા પદાર્થોને આપણે કહી દઈશું ઉદ્દીપક. હવે જો એક ઉદાહરણ હું તમને આપી દઉં ઉદ્દીપકનું. બાકી બધા ઉદાહરણો આપણે ચેપ્ટર નંબર 5 માં ભણવાના છે, બરાબર. હું અહીંયા એક ઉદાહરણ આપી દઉં છું. મારી પાસે આ પોટેશિયમ ક્લોરેટ છે KClO3. મારે આને વિઘટન કરવું છે KCl+O2 માં, બરાબર. યસ, ઉષ્મીય વિઘટન કરવું છે. તો હવે ધ્યાન આપજો, આ પ્રક્રિયા જો હું MnO2 ઉદ્દીપક વાપરું છું તો ખૂબ જ ઝડપી થઈ જાય છે આ પ્રક્રિયા. તો અહીંયા MnO2 આપણે ઉદ્દીપક તરીકે વાપરીએ છીએ. તો બરાબર, એક એક્ઝામ્પલ થઈ ગયું આપણું. હવે ઉદ્દીપક કામ કેવી રીતના કરે છે જો આ તમારે સમજવું હોય ને, તેના માટે આપણી પાસે એક સિદ્ધાંત છે જેનું નામ છે મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંત. આ સિદ્ધાંતની મદદથી આપણે સમજી શકીએ કે ઉદ્દીપક કામ કેવી રીતના કરે છે, જેને કહેવાય ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ ફોર્મેશન થિયરી. તો ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ ફોર્મેશન થિયરીની મદદથી આપણે સમજી શકીએ છીએ કે ઉદ્દીપક કામ કેવી રીતના કરે છે. તો ચલો તમને આપણે સમજાવીએ. મારી પાસે આ એક પ્રક્રિયા છે A+B. આમાંથી મારે બનાવી છે પ્રોડક્ટ. તો આ પ્રક્રિયા થાય છે કેવી રીતના? તો આમાં શું થાય છે, આ A અને B પ્રક્રિયા કોઈ એકબીજાની નજીક આવે છે, બરાબર, અને નજીક આવીને મધ્યવર્તી સંકીર્ણ બનાવે છે અને પછી આ સંકીર્ણ તૂટે છે અને એમાંથી શું બની જાય છે? તમારી પ્રોડક્ટ બની જાય છે. ઘણી વખતે આ સંકીર્ણ તમારો રિટર્ન પ્રક્રિયકમાં પણ આવી શકે છે. તો આ છે તમારું મધ્યવર્તી સંકીર્ણ, જેને આપણે શું કહીએ છીએ? સક્રિયકૃત સંકીર્ણ. ચલો, બરાબર. યસ, તો આ રીતના કંઈક પ્રક્રિયા થતી હોય છે. હવે આ પ્રક્રિયા જો ઉદ્દીપકની હાજરીમાં કરીએ તો થશે શું? દાખલા તરીકે હું આ પ્રક્રિયાને એક ઉદ્દીપક લઈ લઉં છું C અને એની હાજરીમાં કરું છું, બરાબર. તો અહીંયા થશે શું? તો આ A+B, આના અંદર ઉદ્દીપક ઇન્વોલ્વ થશે અને મધ્યવર્તી સંકીર્ણ કંઈક આવું બનાવશે. તો હવે અહીંયા જે મધ્યવર્તી સંકીર્ણ બન્યો છે ને અહીંયા, તો તમે જોઈ શકો છો ઉદ્દીપક વગર અને ઉદ્દીપકથી મધ્યવર્તી જે સંકીર્ણ બને છે કેવા બને છે? અલગ બને છે. અહીંયા જે મધ્યવર્તી સંકીર્ણ બને છે એની ઉર્જા, બરાબર, આ AB સંકીર્ણ કરતા ઓછી હોય છે. તો આની ઉર્જા, તો AB સંકીર્ણ, બરાબર, કરતા તેની ઉર્જા કેવી છે? ઓછી છે. ધ્યાન આપજો કે આની ઉર્જા ઓછી છે. આવું મધ્યવર્તી સંકીર્ણ અહીંયા બની જાય છે અને પછી આ જે છે તૂટે છે અને તમને પ્રોડક્ટ આપી દે છે અને તમને C રિટર્ન મળી જાય છે. તો કંઈક આ રીતના કામ થતું હોય છે, બરાબર. હવે આમાં તમે જોઈ શકો છો, આને હું એક આલેખની મદદથી સમજાવવાનો પ્રયત્ન કરું. ધ્યાન આપજો. આ આપણે પ્રક્રિયા અક્ષ લઈ લઈએ, જેમાં આપણે પ્રક્રિયા અને નિપજોને બતાવી દઈશું, બરાબર, અથવા પ્રક્રિયા પાથ કહીએ તો રિએક્શન પાથ અથવા પ્રક્રિયા અક્ષ. અને અહીંયા આપણે ઉર્જા બતાવી દઈએ, સ્થિતિજ ઉર્જા. હવે પહેલા આપણી પાસે પ્રક્રિયકો આ રહ્યા, બરાબર, આ એમની ઉર્જા છે. એમ સમજો કે આપણી આ જે પ્રક્રિયા છે A+B gives પ્રોડક્ટ, આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. તો હવે જે નિપજ બનશે એની ઉર્જા જે છે તમારા પ્રક્રિયક કરતા વધુ હશે. તો આ પ્રક્રિયક છે તમારા, એના કરતા નિપજની ઉર્જા વધુ હશે. તો આપણે ઉપર બતાવીએ,
બરાબર, એમ સમજો ઉષ્મા શોષક પ્રક્રિયા છે અને ઉષ્માક્ષેપક હોત તો નિપજ નીચે હોત, બસ એટલો ફરક હતો પ્રક્રિયક કરતા, તો ઉષ્માક્ષેપક કહેવાય. અને ઉષ્મા શોષકમાં શું હોય, પ્રક્રિયક કરતા નિપજ ઉપર હોય, એ મેં તમને વાત કરી દીધેલી છે. હવે થાય છે શું, તો આ જે પ્રક્રિયકો છે એ અને બી ભેગા થશે અને મધ્યવર્તી સંકીર્ણ બનાવશે. બરાબર, આ મધ્યવર્તી સંકીર્ણ જે છે બરાબર ખૂબ જ વધુ ઉર્જા ધરાવતો હોય છે. દાખલા તરીકે અહીંયા મધ્યવર્તી સંકીર્ણ બન્યો આપણો. બરાબર, તો આપણે કહી શકીએ કે આપણી પ્રક્રિયા કંઈક આ રીતના ગઈ હશે. યસ, આપણી પ્રક્રિયા કંઈક આ રીતના થઈ હશે. બરાબર, અહીંયા આપણી પાસે મધ્યવર્તી સંકીર્ણ બનેલો છે એ બી. તો આપણો આ જે આલેખ છે એ ઉદ્દીપક વગરનો આલેખ છે, તો આપણે કહી શકીએ અનુદ્દીપિત. ઓકે, ચલો હવે આપણે ઉદ્દીપક વાળો આલેખ દોરીએ. તો ચલો એના અંદર આપણા એ અને બી પ્રક્રિયકો. હવે એ જે સંકીર્ણ બનાવે છે મધ્યવર્તી સંયોજન, એ જે મધ્યવર્તી સંયોજન જે છે એની ઉર્જા આ મધ્યવર્તી સંયોજન કરતા આ મધ્યવર્તી સંયોજનની ઉર્જા ઓછી છે. તો અહીંયા જે મધ્યવર્તી સંયોજન બનશે એની ઉર્જા કેવી હશે, એનું લેવલ બરાબર પેલા કરતા ઓછું છે. તો હવે ધ્યાનથી જોજો, આ તમારું પ્રક્રિયક અહીંયાથી બરાબર, અને અહીંયા જે મધ્યવર્તી સંયોજન બનેલું છે એની ઉર્જા આટલી છે. યસ, અને પછી એ ગયું તમારે નિપજમાં. ઓકે, તો આ જે આલેખ છે આપણો, અહીંયા જે મધ્યવર્તી સંયોજન છે એ કંઈક આવું છે. બરાબર, યસ, જેની ઉર્જા આ મધ્યવર્તી સંયોજન કરતા ઓછી છે, માટે આપણો આલેખ આવો રહેશે. તો આ જે આલેખ છે એ ઉદ્દીપિત આલેખ છે, ઉદ્દીપક વાળું. બરાબર, તો ઉદ્દીપિત આલેખ, ઉદ્દીપિત. ઓકે, આ ઉદ્દીપિત આલેખ છે તમારો, ઉદ્દીપિત. ઓકે, ઉદ્દીપકની હાજરીમાં. હવે ફરક શું પડ્યો તો ધ્યાન આપજો. ઉદ્દીપક વગર જે મેં આલેખ તૈયાર કર્યો એના અંદર સક્રિયકરણ ઉર્જા તમે ચેક કરી શકો છો, આટલી છે, જેને આપણે ઈ કહી દઈએ. બરાબર, હા. અને આપણે જો એને દેહલી ઉર્જાની વાત કરીએ તો દેહલી ઉર્જા જે છે આ બેજ લાઈનથી, તમારા બેજ લાઈનથી તો આ સક્રિયકૃત સંકીર્ણની જે ઉર્જા હોય છે બરાબર ઓછામાં ઓછી, એ ઉર્જાને દેહલી ઉર્જા કહેવાય છે. બેજ લાઈનથી સક્રિયકૃત સંકીર્ણની જે ઓછામાં ઓછી ઉર્જા છે આ, યસ, એને આપણે દેહલી ઉર્જા કહીએ છીએ. તો આટલી દેહલી ઉર્જા છે. જ્યારે તમે ઉદ્દીપક નાખ્યો અને પછી જે તમને આલેખ મળ્યો એના અંદર તમે જોઈ શકો છો તમારા સક્રિયકૃત સંકીર્ણની બરાબર ઉર્જા જે છે બેજ લાઈનથી આટલી છે ઓછામાં ઓછી. તો આ જે છે તમારો ઉદ્દીપક વાળો આલેખ છે, જેને હું ડેશ વડે દર્શાવીશ. ઓકે, હા. તો હવે એની સક્રિયકરણ ઉર્જા કેટલી થાય, તો ઉદ્દીપકની હાજરીમાં સક્રિયકરણ ઉર્જા જે છે તમે જોઈ શકો છો બરાબર ઓછી છે. કોના કરતા, ઉદ્દીપકની ગેરહાજરીમાં જે તમને પ્રક્રિયા મળી એના સક્રિયકરણ ઉર્જા કરતા ઉદ્દીપકની હાજરીમાં જે પ્રક્રિયા થઈ એની સક્રિયકરણ ઉર્જા ઓછી છે. બરાબર, તો તમે જોઈ શકો છો સક્રિયકરણ ઉર્જા ઘટી ગઈ. બરાબર, ત્યાં આટલી હતી, એ સક્રિયકરણ ઉર્જા ઘટી ગઈ. અને આપણે તમને કહ્યું હતું ઉદ્દીપકનું કામ જ આ છે, સક્રિયકરણ ઉર્જા ઘટાડી દે છે. બરાબર, સક્રિયકરણ ઉર્જા ઘટાડી દે છે. આપણે આને એમ કહીએ તો પણ ચાલે કે ઉદ્દીપક શું કરે છે, આ પ્રક્રિયક અને આ નિપજ વચ્ચે આ જે ઉર્જાનો અવરોધ છે, પ્રક્રિયક અને નિપજ વચ્ચે આ જે ઉર્જાનો અવરોધ છે, આટલો ઉર્જાનો અવરોધ છે કે પ્રક્રિયકને નિપજમાં જવું હોય તો આટલી ઉર્જા જે છે એને ઓળંગીને જવું પડે, આ હિલ સ્ટેશન ઓળંગીને જવું પડે, આટલો ઉર્જાનો અવરોધ છે. એને શું કરે છે, આ નીચો લાવે છે. જો ઉર્જાનો અવરોધ આટલો કરી દીધો એને, બરાબર, તો હવે એને આ હિલ જે છે ઓળંગીને જવું પડશે. બરાબર, પેલામાં ટેકરી મોટી હતી, બરાબર, ઉર્જાનો અવરોધ વધારે હતો. હવે એણે આ ઉર્જાના અવરોધને નીચે લાવ્યો, જેના કારણે હવે ફટાફટ તમારો પ્રક્રિયક નિપજમાં જઈ શકશે. તો આપણે કહી શકીએ ઉદ્દીપક શું કરે છે, તો આ ઉર્જાના અવરોધને નીચો લાવે છે. બરાબર, આ એનર્જી બેરિયર જે છે એને શું કરે છે,
નાનો કરી દે છે, ઉર્જાના અવરોધને નીચો લાવે છે. આપણે એમ કહીએ તો એ ચાલે કે પ્રક્રિયક અને નિપજ વચ્ચે આ સ્થિતિજ ઉર્જાનો જે અંતરાય છે, આ જે સ્થિતિજ ઉર્જાનો જે એક પ્રકારનો અંતરાય છે, આ અંતરાયને ઘટાડે છે. બરાબર, એમ કહીએ તો પણ ચાલે કે સ્થિતિજ ઉર્જાનો જે અંતરાય છે એને ઘટાડે છે. બરાબર, એને ઘટાડે છે ઉદ્દીપક. ઓકે, જેના કારણે ફટાફટ તમારો પ્રક્રિયક નિપજમાં જઈ શકે છે. આપણે એમ કહીએ તો એ ચાલે કે ઉદ્દીપક શું કરે છે, તો આ જે માર્ગ હતો એ માર્ગ બદલીને કેવો માર્ગ બનાવી દે છે, હા, બીજો માર્ગ બનાવી દે છે. એનો મતલબ પ્રક્રિયાને એક નવી દિશા આપે છે, એક નવો માર્ગ આપે છે, એક નવો પાથ આપે છે. પહેલા આ પાથ હતો, હવે જો એણે આ પાથ ચેન્જ કરી દીધો અને બીજો પાથ આપણને આપ્યો જે નાનો પાથ છે. બરાબર, જેના કારણે ફટાફટ તમારો પ્રક્રિયક શામાં જાય છે, નિપજમાં જાય છે, જેના કારણે પ્રક્રિયાનો વેગ વધી જાય છે. હા, અને એક વસ્તુ ધ્યાન આપજો, તમારો પ્રક્રિયક નિપજમાં જે માર્ગે જશે, બરાબર, સામેથી નિપજ પ્રક્રિયકમાં એ જ માર્ગે આવશે. દાખલા તરીકે તમે ઉદ્દીપક નાખ્યો, બરાબર, પાથ જે આ હતો એ બદલાઈને આ થઈ ગયો, તો હવે તમારી નિપજ જે છે આ માર્ગે જ પાછી આવશે. જેના કારણે આપણે કહી શકીએ ઉદ્દીપક શું કરે છે, પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા એનો વેગ એક સાથે વધારે છે. બરાબર, યસ. તો ચલો આને હું મેક્સવેલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ દ્વારા સમજાવું, મેક્સવેલ વિતરણ વક્ર દ્વારા સમજાવું. બરાબર, ધ્યાનથી જોજો, આપણી પાસે એ પણ આલેખ છે, મેક્સવેલ વિતરણ વક્ર વાળો. બરાબર, મેક્સવેલ વિતરણ વક્ર વાળો આલેખ. એમાં આપણે અહીંયા ઉર્જા લઈએ છીએ, ગતિજ ઉર્જા, અને અહીંયા આપણે અણુઓનો અંશ લઈએ છીએ. આ અંશને આપણે આવું કહી શકીએ કે ભાઈ ટોટલ જે અણુઓ છે, બરાબર, એમાંથી જે તે અણુ, એટલે અંશને આપણે આ રીતના પણ કહી શકીએ. ઓકે, હવે આનો આલેખ આપણને કેવી રીતના મળે છે તમને ખબર જ છે. આપણે પહેલા કહી દીધું કે આનો આલેખ કંઈક આવો આપણને મળતો જાય છે. યસ, આ ટાઈપનો આલેખ મળે છે. યસ, હવે આ મેક્સિમમ અંશ જે ઉર્જા ધરાવે છે એને આપણે શું કહીએ છીએ, તો એને કહીએ છીએ મહત્તમ સંભાવ્ય ઉર્જા. અને એની બાજુમાં જ નજીકમાં જ, બરાબર, જે ઉર્જા હોય છે એ ઉર્જાને આપણે કહીએ છીએ સરેરાશ ઉર્જા. તો આપણે કહી શકીએ સરેરાશ ઉર્જા અહીંયા આપણા પ્રક્રિયકના અણુઓની કઈ છે, આ જે છે આપણા પ્રક્રિયકના અણુઓની સરેરાશ ઉર્જા છે. ઓકે, બરાબર, આ સરેરાશ ઉર્જા. હા, અહીંયા હશે મહત્તમ સંભાવ્ય ઉર્જા અને એની બાજુમાં હશે સરેરાશ ઉર્જા. ઓકે, હવે આપણે કહીશું કે એક એવી ઉર્જા છે કે જેને આપણા પ્રક્રિયકો, બરાબર, ક્રોસ કરશે. જે પ્રક્રિયકો આ ઉર્જાને ક્રોસ કરતા હશે, તો એવા પ્રક્રિયકોના અણુઓ અથડાઈને નિપજ બનાવે છે. યસ, એ ઉર્જાને આપણે શું કહીએ છીએ, દહેલી ઉર્જા, થ્રેશોલ્ડ એનર્જી. બરાબર, તો આપણે કહી શકીએ કે જે પ્રક્રિયકના અણુઓની ઉર્જા જે છે આપણે કહી શકીએ આના કરતા વધારે હશે. બરાબર, યસ, એવા પ્રક્રિયકના અણુઓ શું બનાવશે, આટલી કે આના કરતા વધારે હશે એવા પ્રક્રિયકના અણુઓ શું બનાવશે, નિપજ બનાવશે. એ આપણી આ રહી થ્રેશોલ્ડ ઉર્જા, દહેલી ઉર્જા. ઓકે, હવે આ જે અણુઓ છે એને કેવી રીતના આપણે દર્શાવીએ છીએ તમને ખબર છે. કેવી રીતના દર્શાવીશું, તો આપણે કહીશું કે આ ગેપ કેટલો છે, તો આ ગેપને આપણે શું કહીએ છીએ, સક્રિયકરણ ઉર્જા કહીએ છીએ, EA, એક્ટિવેશન એનર્જી, જે આ રહી. બરાબર, યસ, આ કેટલો અંશ છે તેને દર્શાવવા માટે આપણે અણુ ગતિવાદની પૂર્વધારણાનો ઉપયોગ કરીશું અને આપણે લખી શકીએ -EA/RT. બરાબર, આ રીતના આપણે આ અંશને દર્શાવીશું. આ અંશને બોલ્ટ્ઝમેન ફેક્ટર કહેવાય છે. બરાબર, હા, યાદ રાખવું તમે રાખી શકો છો. આ અંશને બોલ્ટ્ઝમેન, બરાબર, ફેક્ટર, બોલ્ટ્ઝમેન અવયવ પણ કહેવાય છે ને. યસ, બરાબર, જેને આપણે F વડે દર્શાવીએ છીએ. ચલો, ક્લિયર છે એટલે સુધી, જેને આપણે F વડે દર્શાવીએ છીએ. હા, હવે બરાબર ધ્યાનથી જોજો કે ઉદ્દીપક કરે છે શું. તો ઉદ્દીપક શું કરે છે, આ જે દહેલી ઉર્જા જે છે ને
એને નજીક લાવી દે છે, દેહલી ઉર્જાને ચેન્જ કરી દે છે. તો ઉદ્દીપક નાખવાથી શું થાય છે? દેહલી ઉર્જા જે છે અહીંયા જે હતી ને એની જગ્યાએ આગળ આવી જાય છે. હવે જો દેહલી ઉર્જા આગળ આવી જશે, જેને હું ET ડેશ કહું છું, ઉદ્દીપક જ્યાં જ્યાં નાખીશ હું ડેશ કહેતો જઈશ ત્યાં, બરાબર. તો ઉદ્દીપક શું કરે છે ખબર છે? દેહલી ઉર્જાને આગળ લાવી દે છે, આપણી બોર્ડર લાઈનને આગળ લાવી દે છે. જેના કારણે શું થાય છે? દેહલી ઉર્જાને ક્રોસ કરતા અણુઓની સંખ્યા હવે જે પહેલી હતી એટલી નથી, જો વધી ગઈ. યસ, આ વધી ગઈ. યસ, આની સંખ્યા કેટલી થઈ ગઈ? તો આપણે કહીશું કે દેહલી ઉર્જાથી આપણી પ્રક્રિયકોની જે ઉર્જા છે એનાથી દેહલી ઉર્જા સુધી નો જે ઉર્જાનો તફાવત છે એને કહેવાય સક્રિયકરણ ઉર્જા. તો તમે જોઈ શકો છો આ સક્રિયકરણ ઉર્જા હવે એ નથી, સમથિંગ ઘટી ગઈ છે. યસ, તો ઉદ્દીપક નાખવાથી તમારી સક્રિયકરણ ઉર્જા ઓછી થઈ ગઈ, જેને આપણે ઈ ડેશ કહી દઈશું. તો ઉદ્દીપક નાખવાથી શું થઈ જાય છે? તમારી સક્રિયકરણ ઉર્જા કેવી થઈ જાય છે? ઘટી જાય છે. જે નવી સક્રિયકરણ ઉર્જા મળે છે ઓછી મળે છે. ઓકે, ઈ ડેશ ઘટી જાય છે. જેના કારણે આપણે કહી શકીએ કે અહીંયા જે અણુઓનો અંશ છે, આ અણુઓનો અંશ કેટલો થઈ ગયો? તો આપણે કહી શકીએ છીએ કે e⁻ થઈ ગયો. યસ, આ અણુઓનો અંશ કેટલો થઈ ગયો? e⁻ થઈ ગયો. તો તમે જોઈ શકો છો ઉદ્દીપક નાખવાથી શું થયું? તો દેહલી ઉર્જા આગળ આવી ગઈ, જેના કારણે દેહલી ઉર્જાને ક્રોસ કરતા અણુઓની સંખ્યા, જેને કહેવાય e⁻ યસ, આ વધી ગઈ. તો આપણે કહી શકીએ પહેલા જે આપણી પાસે હતી e⁻ હતી, એના કરતા આ સંખ્યા વધી ગઈ છે. e⁻ આ વધી ગઈ છે. જેના કારણે જો આ વધી જશે તો આપણે કહીશું કે આર્હેનિયસ સમીકરણ અનુસાર જો આ વધશે તો આપણે કહી શકીએ કે પ્રક્રિયાનો વેગ વધશે, કારણ કે પ્રક્રિયાનો વેગ જે છે એ કોના સમપ્રમાણમાં છે? તો E⁻RT ના સમપ્રમાણમાં છે. તો આપણે કહી શકીએ આપણને નવો પ્રક્રિયાનો વેગ મળશે, વેગ અચળાંક મળશે, બરાબર. જે આપણા કે જે હતો પહેલાનો પ્રક્રિયા વેગ અચળાંક, એના કરતા વેગ અચળાંક કેવો હશે? વધુ હશે. એનો મતલબ જો પ્રક્રિયાનો વેગ અચળાંક વધુ હોય તો પ્રક્રિયાનો વેગ પણ કેવો મળશે? આપણને વધુ મળશે. તો ઉદ્દીપક નાખવાથી શું થયું? ધ્યાન આપજો. ઉદ્દીપક નાખવાથી દેહલી ઉર્જા આગળ આવી ગઈ, જેના કારણે દેહલી ઉર્જાને ક્રોસ કરતા અણુઓની સંખ્યા વધી ગઈ. એનો મતલબ સફળ અથડામણ કરતા અણુઓની સંખ્યા વધી ગઈ, જેના કારણે આપણે કહી શકીએ પ્રક્રિયા વેગ વધી જશે. તો હવે ઉદ્દીપક કોને અસર કરે છે? ધ્યાન આપજો. તો ઉદ્દીપક દેહલી ઉર્જાને અસર કરે છે, દેહલી ઉર્જાને આગળ લાવી દે છે. હા, ઉદ્દીપક આપણા પ્રક્રિયકના અણુઓની ઉર્જાને કોઈ અસર કરતી નથી. આપણા પ્રક્રિયકના અણુઓની ઉર્જા જે છે એ જ છે, જોઈ લેજો, એ જ્યાં છે ત્યાં જ છે. એણે ખાલી શું કર્યું? દેહલી ઉર્જાને આગળ લાવી દીધો. તો એ પ્રક્રિયકના અણુઓની જે સરેરાશ ઉર્જા હતી, બરાબર, આને કહેવાય સરેરાશ ઉર્જા, એને અસર કરતી નથી. એ શું કરે છે? દેહલી ઉર્જાને આગળ લાવી દે છે. જેના કારણે તમારી જે સક્રિયકરણ ઉર્જા હતી એ ઘટીને શું થઈ જાય છે? E ડેશ થઈ જાય છે, બરાબર. ધ્યાન આપજો. તો ઉદ્દીપક કોને અસર કરે છે? તો દેહલી ઉર્જાને શું કરી દે છે? આગળ લાવી દે છે. જેના કારણે સક્રિયકરણ ઉર્જા ઘટી જાય છે. જેના કારણે શું થાય છે? દેહલી ઉર્જાને ક્રોસ કરતા અણુઓની સંખ્યા વધી જાય છે, જેને આપણે કહી શકીએ e⁻ બરાબર. યસ, અને આ જે છે તમારું વધી ગયું, અને આ વધી જાય તો આપણે કહી શકીએ વેગ અચળાંક વધી જશે, અને વેગ અચળાંક વધી જશે તો પ્રક્રિયાનો વેગ વધી જશે. આમ ઉદ્દીપક જે છે પ્રક્રિયાનો વેગ વધારે છે, બરાબર. તો એને આપણે આ રીતના ગ્રાફથી પણ આપણે સમજી શકીએ. તો એક વસ્તુ ધ્યાન આપી દેજો, ઉદ્દીપક જે છે પ્રક્રિયકના અણુઓની સરેરાશ ઉર્જા ઉપર કોઈ અસર કરતું નથી. ઉદ્દીપક માત્ર શું કરે છે? દેહલી ઉર્જાને આગળ લાવી દે છે, જેના કારણે સક્રિયકરણ ઉર્જા ઘટી જાય છે. જેથી આપણે કહી શકીએ દેહલી ઉર્જાને ક્રોસ કરતા અણુઓ જે પહેલા આટલા હતા એની જગ્યાએ કેટલા થઈ ગયા? આટલા. જેના કારણે આપણે કહી શકીએ સફળ અથડામણ થવાના ચાન્સ વધી જશે, જેના કારણે આપણે કહી શકીએ પ્રક્રિયાનો વેગ વધી જાય છે. ચલો, ક્લિયર? હા, હવે મેં તમને તાપમાનની અસર શીખવાડી હતી, યાદ કરજો. તાપમાનની અસરમાં શું હતું? તો તાપમાનની અસરમાં મેં તમને આવું કહ્યું હતું કે તાપમાન શું કરે છે? તો તાપમાન જે છે દેહલી ઉર્જાને અસર નથી કરતો, બરાબર. તાપમાન શું કરે છે? આ જે આપણો આલેખ હતો, આ આલેખને જે છે આ રીતના આગળ લાવી દે છે. તાપમાન
આ જે આલેખ છે આ આલેખને જમણી બાજુ ધકેલી દે છે, જેના કારણે દહેલી ઉર્જાને ક્રોસ કરતા અણુઓની સંખ્યા વધી જાય છે. માટે તાપમાનથી શું થાય છે? સફળ અથડામણ કરતા અણુઓની સંખ્યા વધી જાય છે, જેના કારણે આપણે કહી શકીએ કે તાપમાન વધારવાથી પ્રક્રિયા વેગ વધે છે. તો ધ્યાન આપજો, બંનેના કામ અલગ છે, બંને વેગ અચળાંકને વધારે છે, પણ બંને અલગ અલગ રીતના. તાપમાન કેવી રીતના? તો તાપમાન શું કરે છે? દહેલી ઉર્જાને અસર નથી કરતો, બરાબર. એ શું કરે છે? આ જે આલેખ છે એને ખેંચી લે છે, કોની? જમણી તરફ. જેના કારણે શું થાય છે? દહેલી ઉર્જાને ક્રોસ કરતા અણુઓની સંખ્યા વધી જાય છે, જેના કારણે પ્રક્રિયા વેગ વધે છે. જ્યારે ઉદ્દીપક શું કરી રહેલો છે? તો ઉદ્દીપક શું કરે છે? એ આ આલેખને ચેન્જ નથી કરતો, એ શું કરે છે? દહેલી ઉર્જા જે છે એને આગળ લાવી દે છે, બરાબર. જેના કારણે શું થાય છે? દહેલી ઉર્જાને ક્રોસ કરતા અણુઓની સંખ્યા વધી જાય છે, જેના કારણે આપણે કહી શકીએ પ્રક્રિયાનો વેગ વધી જાય છે. હા, અને આપણે તાપમાન વાળા આલેખમાં વાત કરી હતી, ધ્યાન આપજો કે ત્યાં સક્રિયકરણ ઉર્જા ઉપર કોઈ અસર થતી નથી, કારણ કે દહેલી ઉર્જા ત્યાં જ હોય છે અને આની ગતિજ ઉર્જા બહુ ઓછી, ખાલી 3% જ વધે છે. માટે તાપમાનમાં સક્રિયકરણ ઉર્જા ઉપર કોઈ ફરક પડતો નથી. જ્યારે ઉદ્દીપકમાં સક્રિયકરણ ઉર્જા બદલાઈ જાય છે, ધ્યાન આપજો, ઉદ્દીપકમાં સક્રિયકરણ ઉર્જા બદલાઈ જાય છે. તો આ થઈ ગયું ઉદ્દીપકનો આપણો આલેખ થઈ ગયો. આના ઉપરથી તમે જોઈ શકો છો ઉદ્દીપક શું કરે છે? દહેલી ઉર્જાને આગળ લાવી દે છે, જેના કારણે દહેલી ઉર્જાને ક્રોસ કરતા અણુઓની સંખ્યા વધી જાય છે, બરાબર. જેના કારણે પ્રક્રિયાનો વેગ વધી જાય છે, બરાબર. યસ. તો ચલો હવે ઉદ્દીપક વિશે તમને ખબર પડી ગઈ કે ઉદ્દીપક કેવી રીતના પ્રક્રિયાનો વેગ વધારે છે. હવે આપણે ઉદ્દીપક જે છે એની ખાસિયતો બતાવી દઈએ, બરાબર. ચલો હવે આપણે ઉદ્દીપકની ખાસિયતો જોઈએ. તો આપણે 10 ખાસિયતો લખવાની છે અને આ ખાસિયતોમાંથી તમને MCQs પૂછે છે. નીચે 4 વિધાનો લખીને આપી દેશે અને કહેશે કે આ 4 વિધાનોમાંથી કયું વિધાન સાચું છે અથવા કયું વિધાન ખોટું છે આ ખાસિયતોમાંથી. તો એક વખતે જોઈ લેજો આ ખાસિયતો, બરાબર, અને સમજી લો. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ ખાસિયતો. તો ચલો જો પહેલી વાત એ છે કે ઉદ્દીપક જે છે પ્રક્રિયામાં ભાગ લે છે, આપણને ખબર છે. હા, પણ પ્રક્રિયાને અંતે જેવું હોય છે એવું પાછો મળી જાય છે. તો આપણે કહીશું ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ લે છે અને પ્રક્રિયાને અંતે મૂળ સ્વરૂપે એટલે કે રાસાયણિક ફેરફાર વગર મૂળ સ્વરૂપે પાછો મળે છે, રાસાયણિક ફેરફાર વગર પાછો મળે છે. તો પહેલી ખાસિયત. બીજો, ઉદ્દીપકની ઓછી માત્રા પણ પ્રક્રિયાનો વેગ વધારવા માટે કાફી છે. તો આપણે લખીએ કે ઉદ્દીપકની ઓછી માત્રા પ્રક્રિયા વેગમાં મોટો ફેરફાર લાવવા પૂરતી છે. ઉદ્દીપકની ઓછી માત્રા પ્રક્રિયા વેગમાં મોટો ફેરફાર લાવવા પૂરતી છે, બરાબર. ઓછી માત્રા એ પ્રક્રિયાના વેગમાં મોટો ફેરફાર લાવવા માટે પૂરતી છે. ચલો ત્રીજી આપણે ખાસિયત લખીએ. તો ઉદ્દીપક જે છે ને એ જો કોઈ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હોય ને તો એનો વેગ વધારે છે. જો કોઈ બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હોય અને આપણે ઉદ્દીપક નાખીએ અને એ થઈ જાય એવું નથી થતું. દાખલા તરીકે મારે સોનાને ચાંદીમાં રૂપાંતર કરવું છે યા તો ચાંદીને સોનામાં રૂપાંતર કરવું છે, તો આ પ્રક્રિયા થતી નથી. તો એવું ના હોય કે આપણે ઉદ્દીપક શોધીએ અને લાવો ઉદ્દીપક નાખી દઈએ તો તમારું ચાંદી જે છે સોનામાં જતું રહે, એવું ના હોય, કારણ કે પ્રક્રિયા થતી જ નથી. તો ધ્યાન આપજો, સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે, બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને ચાલુ નથી કરતો ઉદ્દીપક. તો ધ્યાન આપજો, ઉદ્દીપક સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે, બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને ઉદ્દીપિત કરતો નથી. બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને ઉદ્દીપિત
કરતો નથી. એનો મતલબ કે જો કોઈ પ્રક્રિયા થતી ના હોય તેને ચાલુ નથી કરતો ઉદ્દીપક. બરાબર, ધ્યાન આપજો. ઉદ્દીપક માત્ર જે પ્રક્રિયા થઈ શકતી હોય એને જ પ્રક્રિયાનો વેગ વધારે છે. જે પ્રક્રિયા થતી નથી એને કોઈ દિવસ ઉદ્દીપક ચાલુ કરતો નથી. હા, બીજી વસ્તુ, ચોથી વસ્તુ આપણે કહીએ તો હમણાં હાલ આપણે ગ્રાફ ડ્રો કર્યો હતો અને તમે જોતા હશો એ ગ્રાફના અંદર તમે જોઈ શકો છો. એ ગ્રાફમાં મને બતાવો, આ પ્રક્રિયકની ઉર્જા છે, નિપજની ઉર્જા છે. બરાબર, આ આપણો આલેખ છે ઉદ્દીપક વગરનો આલેખ. એમાં પ્રક્રિયકની ઉર્જા, નિપજની ઉર્જા, અને આ ઉદ્દીપક વાળો આલેખ. એમાં પ્રક્રિયકનું લેવલ ઉર્જાનું અને નિપજનું લેવલ ઉર્જાનું કેવું છે, તો જે ઉદ્દીપક વગર હતું એ જ ઉદ્દીપકમાં છે. તો ધ્યાન આપજો, ઉદ્દીપક જે છે આ પ્રક્રિયકની એન્થાલ્પી અને નિપજની એન્થાલ્પીને ચેન્જ નથી કરતો. બરાબર, પ્રક્રિયકની એન્થાલ્પી આટલી છે તો ઉદ્દીપક વગર એટલી છે, ઉદ્દીપક સાથે પણ એટલી છે. નિપજની એન્થાલ્પી આટલી છે, એનો મતલબ ઉદ્દીપક વગર એટલી છે અને ઉદ્દીપક સાથે પણ એટલી છે. તો આપણે કહીશું કે પ્રક્રિયક અને નિપજોની ઉર્જાને ઉદ્દીપક જે છે બદલતો નથી. બરાબર, તો તે પ્રક્રિયકો અને નિપજોની ઉર્જાને અસર કરતો નથી. તો તે પ્રક્રિયક અને નિપજોની ઉર્જાને અસર કરતો નથી. ઉર્જાને અસર કરતો નથી. ચલો, ઓકે, યસ. ચલો, નેક્સ્ટ આની ખાસિયત કઈ છે તો ધ્યાન આપજો. તમારો HP અને HR કેવો છે, અચળ છે, જેવો છે એવો જ. હા, માટે ડેલ્ટા H માં કોઈ ફરક આવશે નહીં. તો કહીશું તે ડેલ્ટા H માં ફેરફાર કરતો નથી. તે ડેલ્ટા H માં ફેરફાર કરતો નથી. બરાબર, નેક્સ્ટ, તે ડેલ્ટા S માં પણ ફેરફાર કરતો નથી. એન્ટ્રોપીમાં કોઈ ફેરફાર ના થાય કારણ કે જે પ્રક્રિયક છે જ પ્રક્રિયક, જે નિપજ છે જ નિપજ. તો ડેલ્ટા S માં પણ ફેરફાર કરતો નથી. યસ, જો ડેલ્ટા H અને ડેલ્ટા S માં ફેરફાર ના થાય તો ડેલ્ટા G માં ફેરફાર ના થાય. તો તે ડેલ્ટા G માં પણ ફેરફાર કરતો નથી કારણ કે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S છે. ડેલ્ટા H માં ફેરફાર નથી થતો, ડેલ્ટા S માં ફેરફાર નથી થતો, માટે આપણે કહી શકીએ કે ભાઈ ડેલ્ટા G માં પણ કોઈ ફેરફાર કરતો નથી. બરાબર, તો ડેલ્ટા G માં પણ કોઈ ફેરફાર કરતો નથી. ધ્યાન આપજો. યસ, ચલો પછી ઉદ્દીપક મધ્યવર્તી સંયોજનને બદલે છે. તમે જોઈ શકો છો આ રહ્યું મધ્યવર્તી સંયોજન. ધ્યાન આપજો, અહીંયા મધ્યવર્તી સંયોજન AB હતો, તમે ઉદ્દીપક નાખ્યો તો કયો બની ગયો, ABC. તો એ મધ્યવર્તી સંયોજનને બદલે છે. બરાબર, તો ઉદ્દીપક શું કરે છે, મધ્યવર્તી સંયોજનને બદલે છે. તો ઉદ્દીપક મધ્યવર્તી સંયોજનને બદલે છે. મધ્યવર્તી સંયોજનને બદલે છે. બરાબર, નેક્સ્ટ. હવે ધ્યાન આપજો, આપણે હમણાં તમને કહ્યું હતું પુરોગામી દિશાનો પ્રક્રિયાનો વેગ જે છે એ પણ આ માર્ગે થશે અને પ્રતિગામી જો પ્રક્રિયા આવવું હોય તો પણ આ માર્ગે આવશે. તો પુરોગામી પ્રક્રિયા આ માર્ગે થશે તો પ્રતિગામી પ્રક્રિયા પણ એ જ માર્ગે થશે. એનો મતલબ એ પુરોગામી પ્રક્રિયાનો વેગ જે છે, બરાબર, જેટલી માત્રામાં વધારે છે સામે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ પણ એટલી જ માત્રામાં વધારશે કારણ કે બંનેનો પાથ સેમ છે. બરાબર, એવું નથી થતું કે ભાઈ પુરોગામી આમ આવે ને પછી પ્રતિગામી આમ આવે, એવું નથી. બરાબર, એવું થતું તો પુરોગામી વધી જતો અને પ્રતિગામી ઘટી જતો, એવું નથી. કારણ કે આ શું કરે છે, પ્રક્રિયક નિપજમાં જે માર્ગે જાય છે સામેથી નિપજ પ્રક્રિયકમાં એ જ માર્ગે આવે છે. એનો મતલબ એ પુરોગામી પ્રક્રિયાનો વેગ જેટલી માત્રામાં વધારે છે સામે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ એટલી જ માત્રામાં વધારે છે. જેના કારણે શું થાય છે ખબર છે, સંતુલન જે છે, બરાબર, આપણે કહી શકીએ સંતુલન અવસ્થા જે છે, સંતુલન અવસ્થા ઉપર આપણે કહી શકીએ સંતુલન વિખેરાતું નથી આનાથી, કારણ કે બંનેનો વેગ સેમ રહેશે. જેના કારણે સંતુલન તમને વિખેરાતું નહીં જોવા મળે. બરાબર, સંતુલન વિખેરાશે નહીં આનાથી. જેના કારણે શું થશે ખબર છે, તમારા પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા ઉદ્દીપક વગર જેટલી હતી એટલી જ ઉદ્દીપક નાખ્યા પછી પણ તમને સંતુલન એટલી જ જોવા મળશે.
દાખલા તરીકે ઉદ્દીપક વગર તમારો આ પ્રક્રિયક નિપજમાં ગયો અને બંને વચ્ચે સંતુલન સ્થપાયું અને આ 40% બન્યો, આ 60% બન્યો ઉદ્દીપક વગર. ધ્યાન આપજો, તમે ઉદ્દીપક નાખશો તો પણ સંતુલન આ 40% બનશે, આ 60% બનશે, કારણ કે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ એક સાથે વધેલો છે. તો આપણે કહીશું કે સંતુલન આવ્યા પછી તમે જોશો અને પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા તમારી જે પહેલા હતી ઉદ્દીપક વગર એ જ અહીંયા રહેશે. સમજી ગયા? એનો મતલબ સંતુલન વિખેરાતું નથી. અને એનું કારણ શું છે? કારણ કે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ એક સાથે વધેલો છે. બરાબર? હા, જેથી સંતુલન અચળાંક ઉપર કોઈ અસર નહીં થાય. કેમ? કારણ કે સંતુલન અચળાંક ઇઝ ઇક્વલ ટુ આપણે નિપજની સાંદ્રતા પણ પ્રક્રિયકની લખીએ છીએ તો 60/40. ઉદ્દીપક વગેરે 60 હતો અને આ 40 હતો. ઉદ્દીપક નાખ્યા પછી પણ સંતુલન 60/40, તો આ 60/40 તમારો એ જ રહેશે સંતુલન અચળાંક. તો ધ્યાન આપજો, તો ઉદ્દીપક જે છે પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ એક સાથે વધારે છે, જેના કારણે સંતુલન વિખેરાતું નથી. માટે આપણે કહી શકીએ કે સંતુલન એ પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા જે છે, બરાબર, પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા બદલાતી નથી. જે તમારી હતી ઉદ્દીપક વગર એ જ ઉદ્દીપક નાખ્યા પછી પણ તમને જોવા મળે છે, જેના કારણે આપણે કહી શકીએ સંતુલન અચળાંક તમારો બદલાતો નથી. સમજ્યા? તો ચલો આને આપણે લખીએ. ચલો, તો તે પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ એક સાથે વધારે છે. કારણ કે માર્ગ સેમ રહેશે હો ને, એક સાથે વધારે છે, જેથી આપણે કહી શકીએ સંતુલન વિખેરાતું નથી. માટે સંતુલને પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા બદલાતી નથી. માટે સંતુલને પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા બદલાતી નથી. અને જો બદલાશે નહીં તો સંતુલન અચળાંક કેવું રહેશે? પહેલા ઉદ્દીપક વગર જે હતો એ જ ઉદ્દીપક નાખ્યા પછી પણ રહેશે. માટે સંતુલન અચળાંક અચળ રહે છે. તો ઉદ્દીપક જે છે સંતુલન અચળાંક ઉપર પણ અસર કરતો નથી. આનો મતલબ એવો થયો. તો ડેલ્ટા એચ બદલતો નથી, ડેલ્ટા એસ બદલતો નથી, ડેલ્ટા જી બદલતો નથી અને સંતુલન અચળાંક પણ બદલતો નથી, કારણ કે પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ એક સાથે વધારે છે. એટલા માટે હા, ઉદ્દીપક કરે છે શું, હું તમને કહી દઉં કે એ પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ એક સાથે વધારી દે છે, જેના કારણે સંતુલન જે છે પહેલા 10 કલાકે આવતું હતું. એનો મતલબ પ્રક્રિયા પૂર્ણ થતા 10 કલાક લાગે તો તમે જો ઉદ્દીપક નાખી દેશો ને તે 10 કલાકની જગ્યાએ કલાકમાં પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. હા, પણ તમારો જે 40% અને 60% બન્યો તો એટલો જ બનશે, પણ એને ત્યાં આવતા પહેલા 10 કલાક લાગ્યા હતા. હવે એને કલાકમાં આવી જશે, ત્યાં એ જ પોઝિશન ઉપર 1 કલાકમાં આવી જશે. એનો મતલબ કે ઉદ્દીપક શું કરે છે? તો સંતુલન અવસ્થા સુધી પહોંચવા માટે જે સમય લાગે છે આ સમયને ઘટાડી દે છે. આનો મતલબ સંતુલન અવસ્થાને ઝડપથી લાવી દે છે. બરાબર? તો આપણે કહી શકીએ એ સંતુલન અવસ્થાને ઝડપથી લાવે છે. તો સંતુલન ઝડપી લાવવામાં મદદ કરે છે. બરાબર? તો આપણે કહી શકીએ સંતુલન, બરાબર, ઝડપી લાવવામાં મદદ કરે છે. મદદ કરે છે. આને હું એક ગ્રાફથી પણ બતાવી શકું. સંતુલન અચળાંકમાં આપણે આ ગ્રાફ લીધો તો, કદાચ યાદ હોય તો. બરાબર? આ ટાઈમ છે, આ આપણો એમ સમજો કે વેગ છે, પ્રક્રિયા વેગ. દાખલા તરીકે આ પ્રક્રિયક જે છે, બરાબર, આ એમ સમજો કે આ ફોરવર્ડ રિએક્શન, તમને ખબર છે ધીરે ધીરે ફોરવર્ડ રિએક્શન ઘટતી જાય અને બેકવર્ડ રિએક્શન વધતી જાય. પુરોગામી પ્રક્રિયા ઘટતી જાય અને પ્રતિગામી પ્રક્રિયા વધતી જાય. તો આ પુરોગામી પ્રક્રિયા છે. ધીરે ધીરે એનો વેગ જે છે આ ધીરે ધીરે ઘટતો ગયો. બરાબર? ધ્યાનથી જોજો. યસ, અને એક વખતે અચળ થઈ ગયો. એ રીતના પ્રતિગામી પ્રક્રિયા, એનો વેગ વધતો જશે અને એક સમયે શું થઈ જશે? એનો વેગ અચળ થઈ જશે. તો આપણે કહીશું કે આ પોઈન્ટ એવું છે કે જે આપણને ઇન્ડિકેટ કરે છે સંતુલન, કે ભાઈ અહીંયા શું આવી ગયેલું છે? સંતુલન આવી ગયેલું છે. આપણે કહી શકીએ રેટ ઓફ ફોરવર્ડ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ રેટ ઓફ
બેકવર્ડ રિએક્શન થઈ ગયેલું છે ત્યાં. હા, હવે જો તમે ઉદ્દીપક નાખી દેશો શું થશે? તો ઉદ્દીપક શું કરશે? તો આ જે તમારો ફોરવર્ડ રિએક્શનનો રેટ જે છે એકદમ વધારી દેશે આ રીતના. બરાબર, યસ, એકદમ વધારી દેશે. ઓકે, યસ. અને આ બેકવર્ડ રિએક્શન જે છે એનો રેટ એકદમ વધારી દેશે, બંનેનું સેમ માત્રામાં વધારી દેશે. બરાબર, યસ. તો સંતુલન પહેલા અહીંયા આવ્યું હતું, હવે તમે ઉદ્દીપક નાખશો તો સંતુલન અહીંયા આવી જશે. એનો મતલબ કે સંતુલન સ્થાપવા માટે જે સમય લાગે છે એ સમય જો પહેલા આટલું લાગતો હતો, હવે એ સમય એને ઘટાડી દીધો. તો આપણે કહી શકીએ કે સંતુલન ઝડપી લાવવામાં મદદ કરે છે આ. બરાબર, હા, પણ પ્રક્રિયકોને નિપજોની સાંદ્રતામાં કોઈ બદલાવ કરતો નથી. તો આપણે કહી શકીએ સંતુલન ઝડપી લાવવામાં મદદ કરે છે ઉદ્દીપક. ચલો, ક્લિયર થઈ ગયું? યસ. ચલો, નેક્સ્ટ ખાસિયત આપણે બતાવીએ. હવે જો ઉદ્દીપક, હા, ઉદ્દીપક શું કરે છે? જો એક બીજી વસ્તુ કે આપણી પાસે આ છે સક્રિયકરણ ઉર્જા. બરાબર, તો તમે જોઈ શકો છો ઉદ્દીપકે શું કરી? સક્રિયકરણ ઉર્જાને ઘટાડી દીધી. આ છે એની દહેલી ઉર્જા. બરાબર, હા, ઉદ્દીપકે શું કર્યું જોઈ લેજો, આ દહેલી ઉર્જાને ઘટાડી દીધી. તો ઉદ્દીપક શું કરે છે? સક્રિયકરણ ઉર્જાને ઘટાડી દે છે અને દહેલી ઉર્જાને ઘટાડી દે છે. આપણે જોઈ શકીએ છીએ, જોઈ લો આ આલેખથી પણ. બરાબર, આ એની દહેલી ઉર્જા હતી, દહેલી ઉર્જા ઘટી ગઈ. બરાબર, આ એની સક્રિયકરણ ઉર્જા હતી, જો આ ઘટી ગઈ. તો ઉદ્દીપક દહેલી ઉર્જા અને સક્રિયકરણ ઉર્જાને ઘટાડે છે. ધ્યાન આપજો, ઉદ્દીપક જે છે પ્રક્રિયકોને નિપજોની સરેરાશ જે ઉર્જા છે એને અસર કરતો નથી. બરાબર, સરેરાશ ઉર્જા જે છે પ્રક્રિયકોને નિપજોની જે છે આ પ્રક્રિયક અને નિપજોની જે ઉર્જા છે એને અસર કરતો નથી. યસ. પછી ઉદ્દીપક જે છે એ ડેલ્ટા જી ને અસર કરતો નથી. ઉદ્દીપક ડેલ્ટા એસ ને અસર કરતો નથી. ઉદ્દીપક સંતુલન અચળાંકને અસર કરતો નથી. ખાલી ઉદ્દીપક શું કરે છે? આ જે સક્રિયકરણ ઉર્જા જે છે એને ઘટાડી દે છે. બરાબર, આ જે દહેલી ઉર્જા છે એને પણ આ રીતના ઘટાડી દે છે. તો આપણે કહી શકીએ નેક્સ્ટ ખાસિયત, તો ઉદ્દીપક શું કરે છે? તો તે બરાબર દહેલી ઉર્જા અને સક્રિયકરણ ઉર્જા ઉર્જાને ઘટાડે છે. એનો મતલબ જે પહેલા ઈટી હતી હવે તમને જે ઈટી ડેશ મળે છે કેવી મળે છે? ઓછી. જે પહેલા તમને ઈએ હતી હવે જે તમને ઈએ ડેશ મળે છે કેવું મળે છે? ઓછું. બરાબર, યસ. માટે શું થશે? માટે સક્રિયકરણ ઉર્જા ને ક્રોસ કરતા અણુઓની સંખ્યા શું થઈ જશે? અણુઓનો અંશ વધી જાય છે. માટે સક્રિયકરણ ઉર્જા માટે દહેલી ઉર્જાને, માટે એવું લખીએ, દહેલી ઉર્જાને ક્રોસ કરતા અણુઓનો અંશ વધે છે. હે ને? અણુઓનો અંશ વધે છે. કહી શકીએ આ દહેલી ઉર્જાને ક્રોસ કરતા અણુઓનો અંશ શું થઈ ગયો? વધી ગયો. આ ઓછી થઈ ગઈ માટે દહેલી ઉર્જાને ક્રોસ કરતા અણુઓનો અંશ વધી ગયો. બરાબર, વધે છે. જેને આપણે આ રીતના લખીએ તો પણ ચાલે. ઈ રેસ ટુ આ માઇનસ ઈએ અપોન આર ટી છે પેલણનો, અને આ ઈ રેસ ટુ માઇનસ ઈ એ ડેશ અપોન આર ટી છે. બરાબર, તો આ જે છે વધી ગયો. ઓકે, યસ, વધે છે. જેથી બોલો પ્રક્રિયા વેગ, જેથી વેગ અચળાંક કેવો થઈ જાય? વધે. જેથી વેગ અચળાંક વધે છે. બરાબર, કારણ કે આપણને ખબર છે કે ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ બોલ્ટ્ઝમેન ફેક્ટર. બરાબર, યસ. જેથી વેગ અચળાંક વધે છે માટે પ્રક્રિયા વેગ વધે છે. ચલો, ક્લિયર થઈ ગયું? તો ઉદ્દીપકની બધી ખાસિયતો આપણે બતાવી દીધી. તો ઉદ્દીપક કેવી રીતના કામ કરે છે. બરાબર, હવે આનું થોડું મેથેમેટિકલ આપણે ટ્રીટમેન્ટ તમને બતાવીએ. બરાબર, જે આપણા સિલેબસમાં નથી. હા, નીટ માટે જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય એ આ મેથેમેટિકલ ટ્રીટમેન્ટ યાદ કરે. બોર્ડ માટે મેથેમેટિકલ ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી. તો ચલો આપણે મેથેમેટિકલ ટ્રીટમેન્ટ બતાવીએ. ધ્યાન આપજો કે આપણી પાસે આ વેગ અચળાંક કે છે એ ઈ પાવર માઇનસ ઈએ અપોન આર ટી એમ સમજાવ ઉદ્દીપક વગર છે. બરાબર, આને આપણે ઇક્વેશન 1 આપીએ. હવે ઉદ્દીપક નાખવાથી શું થઈ જશે?
તો ઉદ્દીપક નાખવાથી તમારી સક્રિયકરણ ઉર્જા શું થઈ ગઈ? બદલાઈ ગઈ, બરાબર. આરટી, ટી તો અચળ, ધ્યાન આપજો તાપમાન અચળ રાખેલું છે. હા, તો સક્રિયકરણ ઉર્જા બદલાઈ ગઈ તો તમારો વેગ અચળાંક બદલાઈ જશે કે ડેશ. તો આ સમીકરણ 2. હા, આ ઉદ્દીપક વાળો છે જે ડેશ ડેશ છે અને ઉદ્દીપક વગર છે. ચલો ક્લિયર. હા, હવે આપણને ખબર છે કે ડેશ જે છે કેવું રહેશે? તો પ્રક્રિયાનો વેગ અચળાંક છે, ઉદ્દીપક નાખવાથી આ વેગ અચળાંક વધી જશે, કે ડેશ મોટો છે તો આપણે કામ કરીએ કે ડેશ અપોન કે કરી દઈએ, બરાબર. તો સમીકરણ 2/1 કરતા તો શું થઈ જશે? કે ડેશ અપોન કે ઇઝ ઇક્વલ ટુ a e raised to minus e a dash upon rt upon a e raised to e a upon rt. चलो ओके, चलो ए कट થઈ ગયો તો k dash upon k is equal to e power minus e a dash upon rt. આ ઉપર આવી જશે એટલે પ્લસ થઈ જશે e a upon rt. ચલો ઓકે, હવે આપણે કામ કરીએ ઉપરથી. ચલો આ પોઝિટિવ પહેલા લખીએ, નેગેટિવ પછી લખી દઈએ. તો કે ડેશ અપોન કે ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ આ ઈએ અપોન આર ટી માઇનસ ઈએ ડેશ અપોન આર ટી. યસ, હવે આ ઈને હટાવવા માટે આપણે એલએન લઈ લઈએ. તો ચલો એલએન કે ડેશ અપોન કે ઇઝ ઇક્વલ ટુ, તો આ ઘાત આગળ આવી જશે તો ઈએ અપોન આર ટી માઇનસ ઈએ ડેશ અપોન આર ટી. એલએનઈ 1 થઈ જશે, નીકળી જશે, બરાબર. અહીંયા એલએનઈ થાય 1 થઈ જશે, નીકળી જશે. ચલો હવે આપણે આને અહીંયા આર ટી જે છે બરાબર કોમન છે તો આપણે લખીએ આ રીતના. તો કે ડેશ અપોન કે ઇઝ ઇક્વલ ટુ ઈએ માઇનસ ઈએ ડેશ અપોન આર ટી લખી દઈએ. ચલો હવે આ એલએન ને લોગમાં કન્વર્ટ કરી દઈએ. તો લોગ કે ડેશ અપોન કે ઇઝ ઇક્વલ ટુ આગળ શું લખવું પડે? 2.303 છેદમાં લાવી દઈએ તો ઈએ માઇનસ ઈએ ડેશ અપોન 2.303 બરાબર આર ટી. તો આપણું સમીકરણ આવી ગયું. ઓકે, આ સમીકરણ જે છે આની મદદથી તમે જો તમને એમ કહી દે કે ભાઈ 300 કેલ્વિન તાપમાને કોઈ પ્રક્રિયાનો વેગ જે છે ઉદ્દીપકની હાજરીમાં બરાબર ડબલ થઈ જાય છે, એનો મતલબ આ કે તો પેલો ટૂંકે થઈ જાય છે. અને જો એની સક્રિયકરણ ઉર્જા આટલી હોય, તમને ઈએ આપી દે અને ઈએ ડેશ શોધવાની કહેતા આપણે શોધી શકીએ છીએ, અથવા ઈએ ડેશ આપી દે અને ઈએ શોધવાની કહેતા આપણે શોધી શકીએ છીએ. સમજી ગયા? તો આ ફોર્મ્યુલા જે છે આપણને 5 પેરામીટર વચ્ચેનો સંબંધ દર્શાવે છે. એક ઉદ્દીપક વગરનો વેગ અચળાંક, ઉદ્દીપક વાળો વેગ અચળાંક, બરાબર. પછી સક્રિયકરણ ઉર્જા, ઉદ્દીપક વગર, સક્રિયકરણ ઉર્જા, ઉદ્દીપક વાળી અને તાપમાન, બરાબર. આ આર્તો અચળાંક છે. ઓકે, યસ. તો આ તાપમાન, ઈએ, ઈએ ડેશ, કે ડેશ અને કે, તો આમાંથી 5 પેરામીટર માંથી ગમે તે એક પેરામીટર આપણને આપી દે, સોરી ગમે તે એક પેરામીટર શોધવાનું કે 4 પેરામીટર આપીને તો આપણે આ દાખલા કરી શકીએ છીએ, બરાબર. તો આ ધ્યાન આપજો. તો અહીંયા ઉદ્દીપક ની અસર પ્રક્રિયાના વેગ ઉપર આપણે પૂરી કરી. તો ધ્યાન આપજો, ઉદ્દીપક શું કરે છે? સક્રિયકરણ ઉર્જાને ઘટાડી દે છે, અને જેવી સક્રિયકરણ ઉર્જા ઘટશે એટલે વેગ અચળાંક વધી જશે, અને વેગ અચળાંક વધશે એટલે આપણે શું કહીશું? પ્રક્રિયાનો વેગ વધી જાય છે. તો તમે જોઈ ગયા ઉદ્દીપકનું કામ શું છે. તો ઉદ્દીપક સક્રિયકરણ ઉર્જાને શું કરી દે છે? ઉદ્દીપક આ જે સક્રિયકરણ ઉર્જા જે છે એને ઘટાડી દે છે. જેવી સક્રિયકરણ ઉર્જા ઘટી જાય છે, બરાબર, એટલે ઈએ અપોન આરટી ઘટી જશે. આગળ માઇનસ છે જેના કારણે ઈએ અપોન આરટી વધી જાય છે. હા, જેના કારણે આપણે કહી શકીએ માઇનસ ઈ અપોન આરટી વધી જશે, કોઈની ઘાત વધી જાય એટલે તરત જ આપણે કહીશું એ આખી વેલ્યુ વધી જશે, અને વધશે એટલે વેગ અચળાંક વધશે, અને વેગ અચળાંક વધશે એટલે પ્રક્રિયાનો વેગ વધે છે. તો આ રીતના ઉદ્દીપક જે છે પ્રક્રિયાનો વેગ વધારે છે, બરાબર. તો ચલો આજનું લેક્ચર આપણે આટલું રાખીશું. હવે આ ચેપ્ટરમાં છેલ્લો આપણો પોઈન્ટ રહેશે લેક્ચર નંબર 16, બરાબર, જે આપણે તમને નેક્સ્ટ ટાઈમ બતાવી દઈએ છીએ. લેક્ચર નંબર 16 જેના અંદર આપણે તમને ક્રિયાવિધિ વિશે થોડો માહિતી આપી દઈશું, બરાબર. અને એમ કરીને આપણું ચેપ્ટર અહીંયા આપણે પૂર્ણ કરીશું. તો હવે એક લેક્ચર બાકી છે આપણો. તો ચલો વિદ્યાર્થી મિત્રો વાંચતા રહેજો, બરાબર. ચલો તો આજે આપણે અહીંયા લેક્ચર રાખીશું આટલા સુધી.